નમસ્કાર મિત્રો, શ્રી કૃપાલુ શૈક્ષણિક સંકુલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવા જ એજ્યુકેશનલ વિડીયો જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધોરણ 11માં આપણે જોવાનો છે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ। તો મારા દીકરા ખૂબ સમજવા જેવો અને સરસ મજાનો આ નિયમ છે। 1801ની અંદર ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે આ નિયમની રજૂઆત કરી હતી। બહુ સરળ અને સાદી વાત કહે છે ડાલ્ટન। જો એને નહીં સમજો તો થોડું તમને ઓકવર્ડ લાગશે, ટફ લાગશે। સમજી લેશો તો બહુ સહેલું છે। અહીંયા આંશિકનો મતલબ શું થાય? આંશિક એટલે વ્યક્તિગત, આ યાદ રાખશું। આંશિક એટલે વ્યક્તિગત। ફરી કહું છું, આંશિકનો મતલબ શું થાય? વ્યક્તિગત। હવે ડાલ્ટન શું વાત કરે, હું સીધી ભાષામાં તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું, બરાબર? એકદમ સરળ લેંગ્વેજથી। માનો કે આપણે એક પાત્ર લીધું, બંધ પાત્ર। એ પાત્રની અંદર હું વાયુ ભરી દઉં છું। શું ભરી દઉં છું? વાયુ। અહીંયા મેં 3 વાયુ ભર્યા છે। સપોઝ મેં એમાં 3 વાયુ ભર્યા છે, A + B + C। તો વાયુના કણો છે ને અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય ને ગતિ કરતા હોય ત્યારે તે દબાણ લગાડે, એટલે અંદરથી વાયુ વડે કંઈક દબાણ લાગતું હોય, બરાબર ને? ટાયરની અંદર હવા ભરો એટલે અંદરથી કંઈક આમ દબાણ લાગતું હોય વાયુનું, બરાબર? તો આ વાત મારા દીકરા આપણે યાદ રાખશું। હવે 3 વાયુ ભર્યા છે અને 3 વાયુ એકબીજા સાથે પ્રક્રિયા ન કરતા હોવા જોઈએ। એટલે ડાલ્ટન લખે છે કે પારસ્પરિક ક્રિયા ન કરતા હોય તેવા વાયુઓના મિશ્રણનું કુલ દબાણ વ્યક્તિગત વાયુઓના આંશિક દબાણના સરવાળા જેટલું હોય। શું કહે છે કે અહીંયા એકબીજા સાથે પ્રક્રિયા નથી કરતા એવા 3 વાયુ આપણે લીધા છે। 3 વાયુ આપણે ભરી દઈશું એટલે પોતપોતાની રીતે કંઈક દબાણ લગાડે। તો અહીંયા જે મને કુલ દબાણ મળે, કુલ દબાણ એ કેટલું મળતું હશે? P ટોટલ। તો કે કુલ દબાણ કેટલું મળે? P ટોટલ। P ટોટલનો મતલબ થાય કુલ દબાણ કેટલું મળશે? તો કે 3 વાયુઓના વ્યક્તિગત દબાણના સરવાળા જેટલું। સપોઝ કે વાયુ A છે એ 2 જેટલું દબાણ ઉત્પન્ન કરતો હોય, પોતપોતાની તાકાત પ્રમાણે દબાણ ઉત્પન્ન કરશે ભાઈ સાહેબ, બરાબર? માનો કે આ છે એ 3 જેટલું દબાણ ઉત્પન્ન કરે, આ છે એ 2 જેટલું દબાણ ઉત્પન્ન કરે, તો કુલ દબાણ કેટલું થશે? તો 2 ને 2 4 ને 3 7, કુલ દબાણ થઈ ગયું 7। આવું ડાલ્ટન કહેવા માંગે છે। વ્યવસ્થિત શબ્દોમાં જો લખવું હોય તો એમ લખી શકાય કે એકબીજા સાથે પ્રક્રિયા ન કરતા હોય તેવા વાયુના મિશ્રણનું કુલ દબાણ કેટલું થાય? તો કે 3 વાયુના વ્યક્તિગત દબાણના સરવાળા જેટલું। પણ વ્યક્તિગતને બદલે શબ્દ શું વાપરે છે? આંશિક। એકબીજા સાથે પ્રક્રિયા ન કરતા હોય તેવા વાયુનું જો આપણે મિશ્રણ લઈએ તો મિશ્રણનું કુલ દબાણ કેટલું મળે? 3 વાયુના આંશિક દબાણના સરવાળા જેટલું, વ્યક્તિગત દબાણના સરવાળા જેટલું। આમ જો એને અહીંયા લખવું હોય તો કેમ લખાય? તો કે કુલ દબાણ કેટલું મળશે? તો કે A વાયુનું કંઈક વ્યક્તિગત દબાણ હશે, વત્તા B વાયુનું કંઈક વ્યક્તિગત દબાણ હશે, વત્તા C વાયુનું કંઈક વ્યક્તિગત દબાણ હશે। આમ કુલ દબાણ કેટલું હશે? તો કે 3 વાયુના વ્યક્તિગત દબાણના સરવાળા જેટલું મને કુલ દબાણ મળશે। જો માટે 3 વ્યક્તિ એક સાથે ધક્કો મારે તો ટોટલ ધક્કો કેટલો થાય? 3 દ્વારા જે ધક્કો મરાય એના સરવાળા જેટલું। સમજી શકો ને મારી વાતને? અંદર તમે જે 3 વાયુ ભરેલા છે એ કંઈક દબાણ ઉત્પન્ન કરશે પોતપોતાની કેપેસિટી પ્રમાણે, તો કુલ દબાણ કેટલું ઉત્પન્ન થશે? તો કે 3 વાયુના વ્યક્તિગત દબાણના સરવાળા જેટલું કુલ દબાણ મને મળશે। આવું ડાલ્ટન કહે છે। સરસ ભાષામાં લખવું હોય તો એમ લખી શકાય એને, પ્રોફેશનલ ભાષામાં, કે ભાઈ એકબીજા સાથે પ્રક્રિયા ન કરતા હોય ને એવા વાયુ તમારે અહીંયા લેવાના। એટલે કે એકબીજા સાથે પ્રક્રિયા ન કરતા હોય તેવા વાયુના મિશ્રણનું કુલ દબાણ। આ એવા વાયુનું મિશ્રણ છે કે જે વાયુ એકબીજા સાથે પ્રક્રિયા કરતા નથી। તો મિશ્રણનું કુલ દબાણ કેટલું મળશે? ટોટલ દબાણ, તો કે 3 વાયુના વ્યક્તિગત દબાણના સરવાળા જેટલું। આને આમ લખી શકાય। આનો ઉપયોગ પણ છે સામાન્ય રીતે કંપની હોય ને, કંપનીની અંદર વાયુ કોઈ બનતો હોય ને, નાઇટ્રોજન ને ઓક્સિજન ને, આ બધા વાયુઓને પાણીની સપાટી ઉપર સંગ્રહ કરવામાં આવે। સપોઝ કે અહીંયા નીચે એ લોકો પાણી લે અને પાણી જે લીધેલું હોય ને એ પાણી ભરી અને એની ઉપર અહીંયા બનાવેલા વાયુનો સંગ્રહ કરવામાં આવે। તો હવે તમે વિચારો, અહીંયા વાયુ તો સંગ્રહ કરેલો છે જ, ભરેલો છે જ, પણ પાણીની થોડી ઘણી વરાળ બનશે એ પણ વાયુમાં ભળશે ને।
તો અહીંયા જે દબાણ મળશે એ કોનું દબાણ મળશે? તો કે એક તો જે વાયુ છે એનું દબાણ મળતું હોય, આ પ્લસ પાણીની વરાળ જે ઉત્પન્ન થઈ હશે એનું દબાણ મળતું હોય. તો અહીંયા પી ટોટલ કુલ દબાણ કેટલું મળે? તો કે જે વાયુ છે એ વાયુનું દબાણ અને વત્તા વરાળનું દબાણ. હવે વાયુ વડે દબાણ ઉત્પન્ન થતું હોય 5 જેટલું, વરાળ વડે દબાણ ઉત્પન્ન થતું હોય 2 જેટલું, કુલ દબાણ કેટલું મળશે? 7. સમજો. હવે મારે આમાંથી ખાલી વાયુનું દબાણ મારે જોતું હોય તો શું કરવાનું? આ વાયુનું દબાણ મારે જોતું હોય તો શું કરવાનું? તો કુલ દબાણ તો આપણી પાસે છે બેના સરવાળા જેટલું. કુલ દબાણ તમારે કોઈ સાધનથી માપી લેવાનું. કુલ દબાણ મળ્યું 7. વરાળનું દબાણ તમને ખબર હોય 2, તો 7માંથી 2 બાદ કરી નાખો એટલે કોણ દબાણ મળી જાય? માત્ર વાયુનું દબાણ મળી જાય. આમ બુકની અંદર જો વાયુના દબાણ માટે જલીય તાણ શબ્દ વાપર્યો છે, બીજી કોઈ વાત નથી વિશેષ એમાં. અહીંયા પાત્રની અંદર પાણી અને વાયુ બેય છે, તો વાયુ તો એની રીતે દબાણ ઉત્પન્ન કરતો જ હોય, પણ નીચે જે પાણી છે ને પાણીની વરાળ બનશે એ પણ આ વાયુમાં ભળશે ને એ પણ એની રીતે કંઈક દબાણ ઉત્પન્ન કરશે. તો જે કુલ દબાણ અહીંયા મને મળશે, કુલ દબાણ એ કેટલું મળશે? તો કે વાયુનું દબાણ વત્તા વરાળનું દબાણ, બંનેના દબાણના સરવાળા જેટલું કુલ દબાણ મળશે. હવે કુલ દબાણ તમે માપી લ્યો. પાણીની વરાળ વડે જે દબાણ ઉત્પન્ન થતું હોય તમને આપી દીધું હોય તો વાયુનું દબાણ મળી જાય કે નહીં? માત્ર વાયુનું દબાણ કઈ રીતે મેળવી શકાય? તો કે કુલ દબાણમાંથી વરાળનું દબાણ બાદ કરી નાખો. બુકમાં પણ લખ્યું છે પી શુષ્ક વાયુ, બુકમાં એવું લખ્યું ઇઝ ઇક્વલ ટુ પી કુલ માઇનસ જલીય તાણ. ના એવું કંઈ લખવાની જરૂર નહીં ભાઈ, સિમ્પલ વાત છે. મારે વાયુનું દબાણ મેળવવું હોય તો કુલ દબાણમાંથી વરાળનું દબાણ બાદ કરી નાખવું એટલે માત્ર મને વાયુનું દબાણ મળી જશે. લ્યો, વેરી સિમ્પલ. બરાબર. એટલે ડાલ્ટન શું વાત કરે છે કે 2-4 વાયુ તમે ભેગા કરી દો તો કુલ દબાણ કેટલું હોય? ટૂંકમાં તો કે બધા વાયુ પોતપોતાની જે યથાશક્તિ પ્રમાણે દબાણ લગાડે એ બધા દબાણના સરવાળા જેટલું શું મળે આપણને? કુલ દબાણ. બરાબર. હવે વાતને થોડી વિશેષ આગળ વધારીએ તો હવે સમજવા જેવું છે. જોજો હમ દીકરા, શું અહીંયાથી કહું છું. માનો કે આપણી પાસે એક પાત્ર છે, બરાબર ધ્યાનથી જોજો. એક પાત્ર છે અથવા પિસ્ટન છે, તમે વિકલ્પ ના કરો. આ પિસ્ટન છે. પિસ્ટન હલવું ન જોઈએ. પિસ્ટન તમારે આમ ઉપર નીચે કરવાનું નથી. એનો મતલબ કે કદ અચળ. એનું તાપમાન જે તમે પણ રાખો એમાં ફેરફાર કરવાનો નથી, એટલે એનું તાપમાન અચળ. અને એમાં આપણે વાયુ ભરી દઈએ. સપોઝ 3 વાયુ ભરીએ, બરાબર. આમાં વાયુ ભેગા કરી દીધા, પણ કેવા વાયુ કે જે એકબીજા સાથે પ્રક્રિયા કરતા ન હોય એવા વાયુનું મિશ્રણ આપણે અહીંયા ભરી દીધું છે. આ 3 વાયુ છે, હું અહીંયા લખું A વત્તા B વત્તા C. આ 3 વાયુઓ છે કે જે એકબીજા સાથે પ્રક્રિયા કરતા નથી એવા વાયુનું મિશ્રણ આપણે એમાં ભરેલું છે. બરાબર મારા દીકરા ધ્યાનથી જોજો હું શું તમને કહેવા માંગુ છું. હવે આ જે 3 વાયુ અહીંયા આપણે ભર્યા છે એના માટે આપણે લખી. હવે જો બુકની અંદર આ પહેલા વાયુને 1 કહે છે, બીજા વાયુને 2 કહે છે અને ત્રીજા વાયુને 3 કહે છે. હવે ધારો કે વાયુ જે પહેલો વાયુ છે, વાયુ 1, વાયુ 2 અને વાયુ 3, ત્રણેય વાયુના કદ સરખા થશે, કારણ કે એક જ પાત્રમાં છે ને ત્રણેય, અને તાપમાન ત્રણેયનું સરખું થશે. માનો કે પહેલા વાયુના મોલ છે N1, બીજા વાયુના મોલ છે N2, આમ લખી નાખીએ બરાબર આપણે, અને આના મોલ છે N3. મોલ એટલે જથ્થો, બરાબર. આ એના મોલ છે. તો આ બધા માટે હું આદર્શ વાયુનું સમીકરણ લખવું હોય તો કેમ લખી શકાય? તો આના બરાબર લખી શકાય PV ઇઝ ઇક્વલ ટુ nRT. તો પહેલા વાયુનું કંઈક દબાણ હશે એને હું 1 કહી દઉં, એનો મોલ છે એ પણ એને પણ હું 1 કહી દઉં. બીજા વાયુ માટે લખીએ તો P2V ઇઝ ઇક્વલ ટુ N2RT. આના માટે લખી શકાય P3V ઇઝ ઇક્વલ ટુ N3RT. તમે સમજ્યા? મેં ખાલી PV ઇઝ ઇક્વલ ટુ nRT સમીકરણ ત્રણેય વાયુને મેં લાગુ પાડ્યું. જુઓ, આ પહેલો વાયુ છે એનો મોલ છે N1,
એટલે અહીંયા N1 આ પહેલા વાયુનું કંઈક દબાણ હશે અને હું P1 કહી દઉં બીજા વાયુના દબાણને, P2 કહી દઉં ત્રીજા વાયુના દબાણને. બધા વાયુ પોતપોતાની યથાશક્તિ પ્રમાણે ભાઈ દબાણ લગાડે છે. હા, તમને કીધું હોય ઓલી શું કહેવાય કે સ્કૂલની અંદર આપણે ઓલી રેસ થાય ને દોરડા ખેંચની, ચાલો બધા દોરડા ખેંચો, 10-12 જણા સામેથી ખેંચતા હોય, 10-12 જણા આ બાજુથી ખેંચતા હોય, એમાં કોણ કેટલું ખેંચે? બધા હરખું થોડા ખેંચે. કોક પહેલવાનું હોય તો વધારે ખેંચે, કોક બધી 2.5 હાડકા 1.5 ચમચી લોહી હોય તો એ પ્રમાણે ખેંચે, બરાબર? એટલે બધા પોતપોતાની યથાશક્તિ પ્રમાણે ખેંચાણ લગાડતા હોય. એમ અહીંયા વાયુ પોતપોતાની યથાશક્તિ પ્રમાણે દબાણ લગાડે. વાયુ પહેલાંનું દબાણ છે P1, એના મોલ છે N1, એટલે મેં P1 ને N1 લખ્યા. બીજા વાયુનું દબાણ P2 છે, એના મોલ છે N2, એટલે મેં P2 ને N2 લખ્યા. સાહેબ આ V ને R ને T, R તો અચળાંક છે એ બધા માટે હરખો હોય અને V અને T તો બધા માટે હરખા છે ને. એક જ પાત્રમાં વાયુ છે એટલે તાપમાન એ બધાનું સરખું, કદ પણ બધાનું સરખું થશે. કે ત્રણેય વાયુ અલગ અલગ પાત્રમાં નથી, એક જ પાત્રમાં છે એટલે કદ સરખું થશે અને તાપમાન એ સરખું થશે. તો ત્યાં 1 2 લગાડવાની તમારે જરૂર નથી. ત્રીજા વાયુનું દબાણ છે P3, એટલે મેં અહીંયા P3 લખ્યું છે મારા દીકરાઓ, અને એના મોલ છે N3, એટલે N3 લખ્યા છે. હવે આમાંથી જો હું કરતા બનાવું છું મારા દીકરા, થોડી વાર જોજો. હવે આમાંથી હું P1 ને કરતા બનાવી દઉં, P1 ને, તો આ V આના છેદમાં જશે એટલે N1RT. હાલો બરાબર ધ્યાન રાખજો. હવે V લઈ લઈએ છેદમાં. અહીંયા હું P2 ને કરતા બનાવું તો V આના છેદમાં વયો જશે N2RT ના છેદમાં V. બરાબર મારે હારે રહેજો, મજા આવશે. P3 ને હું કરતા બનાવું, V ને છેદમાં જવા દઉં તો N3RT ના છેદમાં V. હવે આ જ P1 P2 P3 ની કિંમત મળી એને હું આમાં મૂકી દઉં. ડાલ્ટનનું મૂળ સમીકરણ P ટોટલ P1 વત્તા P2 વત્તા P3. મૂળ સમીકરણ શું છે? ત્રણેય વાયુ દ્વારા ઉત્પન્ન થતું કુલ દબાણ કેટલું હશે? તો કે ત્રણેય વાયુના વ્યક્તિગત દબાણના સરવાળા જેટલું. તો આ રહ્યા વ્યક્તિગત દબાણની કિંમતો તો આપણી પાસે છે. આમાં મૂકી દઈએ P1 ની કિંમત, P2 ની કિંમત, P3 ની કિંમત. 2 વખત તમે જોજો. હા, વિડીયો પહેલાં 2 વખત જોજો એટલે બહુ સરળ લાગશે. આ મૂળ સમીકરણ હમણાં આપણે જોયું ને આગળ, હું તમને બતાવું. અહીંયા આપણે ભણ્યા ને, જો વાયુનું કુલ દબાણ કેટલું હશે? તો કે ત્રણેય વાયુના વ્યક્તિગત દબાણના સરવાળા જેટલું. તો એ તો ફિક્સ વાત છે કે કુલ દબાણ છે એ ત્રણેયના દબાણના સરવાળા જેટલું થશે. પહેલા વાયુનું દબાણ છે P1, બીજા વાયુનું દબાણ P2, ત્રીજાનું દબાણ P3. ત્રણેયનો સરવાળો કરો એટલે કુલ દબાણ મળે તો એમ જ હોય. તો આ P1 P2 P3 વ્યક્તિગત જે દબાણ છે એની કિંમત તો આપણી સામે છે એ મૂકી દઈએ તો સમીકરણ કેવું થઈ જશે? P ટોટલ ઇઝ ઇક્વલ ટુ P1 ની કિંમત આવવા દો. આ P1 બરાબર શું લખી શકાય? N1RT ના છેદમાં V વત્તા P2 ની કિંમત અહીંયાથી આવવા દો N2RT ના છેદમાં V વત્તા P3 ની કિંમત આવવા દો N3RT ના છેદમાં V. બધામાં જો RT/V 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 કોમન લઈ શકાય તો અહીંયા N1 વત્તા N2 વત્તા N3 એ રહેશે એમને, અને બધામાંથી RT/V RT/V કોમન લઈ શકાય. RT/V બધામાં હરખું છે ને એટલે કોમન લઈ શકાય. આ શું મળ્યું મને? આ તો ત્રણેયના મોલનો સરવાળો. N1 એટલે શું? પહેલા વાયુના મોલ, N2 બીજા વાયુના મોલ, N3 ત્રીજા વાયુના મોલ, ત્રણેયના મોલ. તો P ટોટલ બરાબર શું લખી શકાય? P ટોટલ બરાબર લખી શકાય N1 N2 ને N3 એટલે શું? કુલ મોલ અને ગુણ્યા RT/V. લ્યો, આ સરસ મજાનું સમીકરણ મળી ગયું. P ટોટલ કુલ દબાણ ગણવાનું આ બીજું સમીકરણ, કુલ દબાણ ગણવાનું આ પહેલું સમીકરણ ડાલ્ટને આપ્યું હતું. આ બીજું સમીકરણ કુલ દબાણ ગણવાનું. જુઓ કેટલું સરળ છે. એક વાત તમારે યાદ રાખવાની છે કે ત્રણેય વાયુ એક જ પાત્રમાં છે ભાઈ સાહેબ, એટલે કદ ને તાપમાન તો ત્રણેયના સરખા જ થશે. અલગ અલગ શું છે? બધાના દબાણ અલગ અલગ છે ને બધાનો જથ્થો અલગ અલગ છે. જે લીધું હોય એમ, પછી લઈ લીધા પછી એમાં ફેરફાર નથી કરવાનો. કંઈ પણ કંઈક તો લીધો હશે ને, બધાનો જથ્થો હરખો રાખ્યો એવું ન હોય. કોકના મોલ 1 હશે, કોકના 1.5 મોલ હશે, કોકના 2 મોલ હશે એમ. એટલે અલગ અલગ શું છે? તો કે બધાનું દબાણ જે ઉત્પન્ન થાય વ્યક્તિગત દબાણ પોતપોતાનું એ અલગ અલગ છે અને બધાનો જથ્થો અલગ અલગ છે. તો એ પ્રમાણે સમીકરણ મેં લખ્યું PV = nRT. એમાંથી P1 ને કરતા બનાવીને આજે ડાલ્ટનનું મૂળ સમીકરણ છે એમાં કિંમત મૂકી દીધી. RT/V ને કોમન લઈ લીધા
તો ત્રણેયના મોલનો સરવાળો મળ્યો એના બરાબર તો લખીએ કાંઈ કુલ મોલ N1 N2 N3 એટલે ત્રણેયના મોલ. 3 જ વાયુ છે અને ત્રણેયના મોલનો સરવાળો એટલે કુલ મોલ. ત્રણેય વાયુના મોલનો સરવાળો એટલે મને મળી ગયું કુલ મોલ. હવે થોડા આગળ છીએ. હવે તમે જુઓ આ છે P1 નું સમીકરણ. જોજો P1 બરાબર શું છે તો કે N1 RT/V અને આ છે P ટોટલનું નવું સમીકરણ મળ્યું. એક તો મૂળ સમીકરણ ડાલ્ટને આપેલું જ હતું પહેલાં, અત્યારે આપણને આ મળ્યું કુલ મોલ ગુણ્યા RT/V. હવે હું આ P1 ભાંગ્યા P ટોટલ કરું એટલે આ સમીકરણના છેદમાં હું આ સમીકરણ લખું છું. જોજો હવે શું કરીએ છીએ આપણે તો કે P1 ના છેદમાં લખીએ P ટોટલ. તો P1ની કિંમત શું હતી મારા દીકરાઓ? આ બધા જાણો છો, N1 RT ના છેદમાં V. આ P1ની કિંમત હતી. P ટોટલનું સમીકરણ શું આપણને મળ્યું હતું તો કે ભાઈ કુલ મોલ ગુણ્યા RT/V. જરા ધ્યાનથી જુઓ જો ને, અહીંયા પણ RT/V છે જુઓ, અને અહીંયા RT/V છે એટલે એ તો ગયા. તો વધ્યું શું તો કે P1 ના છેદમાં P ટોટલ ઇઝ ઇક્વલ ટુ N1 ના અહીંયા N1 વધ્યો ઉપર દેખાય છે ને બધાને. થોડું ઝૂમ કરું. RT/V કેન્સલ થયા, ઉપર વધ્યું N1 ને નીચે વધ્યા કુલ મોલ. તમારા દીકરા હવે આમાં શું તો કે હવે તમે P1 ને કરતા બનાવી દો. આ P1 ને કરતા બનાવો તો શું થશે? P1 ને કરતા બનાવશું તમારા દીકરા જોજો. P1 ને આપણે કરતા બનાવીએ તો P1 ઇઝ ઇક્વલ ટુ આ તો એમને રહેશે N1 ના છેદમાં કુલ મોલ. આ P ટોટલ સામે હોઈ જશે બરાબરની સામે એટલે ગુણ્યા મળ્યું મને P ટોટલ. જરા આના વિશે વિચારો. પાઠ 1 ની અંદર મેં તમને આનું સૂત્ર લખાવી દીધેલું છે, તમને ખબર છે. કોઈ એક ઘટકના મોલના છેદમાં કુલ મોલ એના બરાબર તો દીકરાઓ લખી શકાય મોલ અંશ. પણ કોનો મોલ અંશ તો કે જેના મોલ છે પેલા વાયુના મોલ છે એના છેદમાં કુલ મોલ. તો એના બરાબર તો લખી શકાય શું? આ P1 એમને એમ રહેશે. આના બરાબર લખી શકાય X1 મોલ અંશ પેલા વાયુના ગુણ્યા P ટોટલ. લ્યો આ વ્યક્તિગત દબાણ ગણવાનું સૂત્ર. P1 શું છે? પેલા વાયુનું વ્યક્તિગત દબાણ. જે ગણવું હોય તો કેમ ગણી શકાય તો કે પેલા વાયુના મોલ અંશ ગુણ્યા P ટોટલ કરવાથી આપણને મળે પેલા વાયુનું વ્યક્તિગત દબાણ. બીજા વાયુનું કરવું હોય તો બસ અહીંયા P2, અહીંયા X1 ની જગ્યાએ X2 ગુણ્યા P ટોટલ. ત્રીજા વાયુનું આપણે વ્યક્તિગત દબાણ જોતું હોય તો P3, તો X3 લેવાના ગુણ્યા P ટોટલ. જો આમ કોઈ પણ વાયુના મોલન્સ આપણને આપેલા હોય અથવા તો મોલન્સ તમે ગણી લ્યો અને P ટોટલ તમે આપેલું હોય તો મોલન્સ ગુણ્યા P ટોટલ કરવાથી તે વાયુનું વ્યક્તિગત દબાણ મળે. P ટોટલ સાથે પહેલા વાયુના મોલન્સને ગુણો તો પહેલા વાયુનું વ્યક્તિગત દબાણ મળે. P ટોટલ સાથે બીજા વાયુના મોલન્સ ગણો તો તમને બીજા વાયુનું વ્યક્તિગત દબાણ મળશે. અને કુલ દબાણ સાથે તમે ત્રીજા વાયુના જો મોલન્સ ગુણો તો તમને ત્રીજા વાયુનું વ્યક્તિગત દબાણ મળે. બુકની અંદર જુઓ હું આપેલું છે મારા દીકરાઓ. અને પછી એક સરસ મજાનો દાખલો આપેલો છે. દાખલો તમે ગણવાની ટ્રાય કરજો, કારણ કે દાખલામાં બે અલગ અલગ વાયુ આપેલા છે, મિશ્રણનું કુલ દબાણ આપેલું છે. દાખલાને જરા ધ્યાનથી જુઓ. જો નિયોન અને ડાયઓક્સિજનનું મિશ્રણ 70.6 ગ્રામ ડાયઓક્સિજન આપ્યું અને 167.5 ગ્રામ નિયોન આપ્યું. એક નળાકારમાં વાયુઓનું મિશ્રણ આપેલું છે અને 25 બાર હોય મિશ્રણનું દબાણ. કુલ દબાણ આપી દીધું. P ટોટલ તો તમને અહીંયા આપેલું છે, જુઓ 25 બાર. તો હવે તમારે શું ગણવાનું રહે? વાયુના મોલન્સ ગણવાના છે. સાહેબ વાયુના મોલન્સ કેમ ગણવા? તો જો વાયુના વજન આપ્યા, ઓક્સિજનનું વજન આપ્યું છે, નિયોનનું વજન આપ્યું. વજન ભાંગા અણુભાર કરી નાખો એટલે તમને શું મળી જાય? મોલ.
વજન ભેગા અણુભાર કરશો એટલે શું મળશે? મોલ. જો બુકમાં શરૂઆતમાં મોલ જ ગણ્યા છે જો. અને મોલ મળી જાય ને પછી જે વાયુના તમારે મોલન્સ ગણવાના હોય ને એ વાયુના મોલ ભાંગા કુલ મોલ કરવાના. કારણ કે મોલન્સનું એક સૂત્ર છે, હું તમને અહીંયા લખી દઉં. મોલ અંશ એટલે એક્સ જ. હા, મોલન્સને એક્સ વડે દર્શાવાય. તો ઘટકના મોલ એટલે જરા ધ્યાનથી સાંભળજો હો ભાઈ સાહેબ. ઘટક એટલે કોણ? જેનો મોલન્સ ગણવાનો હોય ને એના મોલ ઉપર રાખવાના, એટલે કે ઘટકના મોલ ના છેદમાં કુલ મોલ. એટલે પહેલાં તો તમે બે વાયુના મોલ ગણી નાખો. એકના મળે છે તમને 8.375 મોલ મળશે નિયોનના, અને ઓક્સિજનના મોલ મળશે, આઈ થિંક તમને બુકની અંદર આપ્યું છે 0.21 એટલા મોલ મળશે. એટલે બેના મોલનો સરવાળો કરો એટલે તમને કુલ મોલ મળી જશે. બરાબર. નિયોનના મોલ, ઓક્સિજનના મોલ, નિયોનનો પછી મોલન્સ ગણો અને ઓક્સિજનનો મોલન્સ ગણી શકાય, એમાં કંઈ મોટી વાત નથી. બરાબર. પણ બેના પહેલાં તમે મોલ ગણી લ્યો. મોલ ગણાઈ જાય એટલે શું મળી જાય? તમને કુલ મોલ મળી ગયા. પછી જેનો મોલન્સ ગણવાનો હોય એના મોલ ઉપર રાખવાના ના છેદમાં કુલ મોલ, એટલે મોલન્સ મળી જાય. મોલન્સ ગુણ્યા પી ટોટલ તમને આપ્યું છે એ કરી નાખશો એટલે તમને મળી જશે બે વાયુના વ્યક્તિગત દબાણ. સમજી શકો? આમ હું આશા રાખું કે તમારા દીકરાએ દાખલો ગણી શકશો. બરાબર. જો ન થાય તો તમે મને કહેજો, દાખલો હું તમને ગણી દઈશ. આ ડાલ્ટનનો નિયમ બુકમાં હવે કંઈ વાંચવાની જરૂર નથી. બરાબર. જે અહીંયા મેં તમને સૂત્રની સાબિતી આપી છે ને એ સરસ રીતે મારા દીકરા સૂત્રને તમે સાબિત કરજો એટલે ખૂબ સરસ રીતે તમને આવડી જશે ડાલ્ટનનો નિયમ. હા, તમને શું કરવાનું છે? અહીંયા આ ગુણોત્તર લેવાનો છે. યાદ રાખજો, મેં P1ની કિંમત આગળ મેં તમને બતાવી હતી. પી ટોટલનું સૂત્ર આવ્યું હતું, એ પણ આપણે સાબિત કર્યું હમણાં. બેનો ગુણોત્તર લેશો એટલે RT/V ઉડી જશે. પહેલા વાયુના મોલના છેદમાં કુલ મોલ એના બરાબર તો મોલન્સ લખી શકાય. પી ટોટલને સામે જવા દીધા આપણે. એટલે પહેલા વાયુનું વ્યક્તિગત દબાણ ગણવાનું સૂત્ર આવી ગયું. શું? તો કે પહેલા વાયુના મોલન્સ ગુણ્યા પી ટોટલ એટલે પહેલા વાયુનું વ્યક્તિગત દબાણ મળે. બીજા વાયુના મોલન્સ ગુણ્યા પી ટોટલ કરશો તમે તો તમને બીજા વાયુનું વ્યક્તિગત દબાણ મળશે. અને ત્રીજા વાયુનું જો વ્યક્તિગત દબાણ જોતું હોય તો ત્રીજા વાયુના મોલન્સ ગુણ્યા પી ટોટલ કરવાનું એટલે ત્રીજા વાયુનું વ્યક્તિગત દબાણ મળશે. પણ મોલન્સ કેમ ગણાય? તો કે એક વાયુના મોલ ઉપર રાખવાના ના છેદમાં કુલ મોલ, એટલે તે વાયુના તમને શું મળશે? મોલન્સ. હવે તમને સપોઝ માનો કે જો ઓક્સિજનના મોલન્સ ગણવાનું કહે તો શું કરવાનું? ઓક્સિજનના મોલ ઉપર ના છેદમાં કુલ મોલ. કુલ મોલ એટલે શું? બેના મોલનો સરવાળો. ભાઈ બધું મેં કહી દીધું, દાખલો ખાલી ગણવાનો જ બાકી છે. કેલ્સીજા લાવવાનું છે તમારે, કંઈ છે જ નહીં. બેના મોલ તો આપણને બુકમાં ગોતીને લોકોએ આપ્યા છે. બેના મોલનો સરવાળો કરી નાખો એટલે 10.585 મળશે કુલ મોલ. હવે એકવાર ઓક્સિજનના મોલ ઉપર રાખીને કુલ મોલ કરી નાખો એટલે ઓક્સિજનના મોલન્સ મળી જાય. નિયોનના મોલ ઉપર રાખીને કુલ મોલ છેદમાં રાખી દો એટલે નિયોનના મોલન્સ મળી જાય. અને પછી જેનું વ્યક્તિગત દબાણ ગણવું હોય એનું, હાવમાં ઓક્સિજનનું વ્યક્તિગત દબાણ ગણવાનું થાય તો ઓક્સિજનના મોલન્સ ગુણ્યા પી ટોટલ તો આપ્યું છે રકમમાં 25 બાર. બરાબર. એટલે ડાલ્ટનનો નિયમ છે. મૂળ વાત આવી છે ડાલ્ટનના નિયમમાં કે તમે 2 કે 3 વાયુને ભેગા કરી દો કોઈ પાત્રની અંદર તો ટોટલ દબાણ કેટલું મળશે? તો કે બધા વાયુના વ્યક્તિગત દબાણના સરવાળા જેટલું. પણ વ્યક્તિગત શબ્દ બુકમાં નથી વાપરતા. બુકની અંદર કયો શબ્દ વાપરો છે? આંશિક. આંશિક શબ્દ વાપરો. આંશિક એટલે શું? વ્યક્તિગત. સમજી શકો ને તમે? હા. પણ એમાં પછી શરત છે કે જે વાયુ તમે પાત્રમાં ભરો છો, 2 વાયુ ભરો કે 2 કરતાં વધારે ભરો, તે વાયુ એકબીજા સાથે પ્રક્રિયા કરતા હોવા જોઈએ નહીં. એવા વાયુને જો એક પાત્રમાં આપણે ભરી દઈએ તો વાયુ દ્વારા કુલ દબાણ કેટલું મળશે? તો કુલ દબાણ કેટલું મળે આપણને? દરેક વાયુના વ્યક્તિગત દબાણના સરવાળા જેટલું. બરાબર. આ યાદ રાખવાનું છે. દાખલો ન થાય તો મારા દીકરા મને કહેજો, હું સરસ રીતે તમને દાખલો ગણી દઈશ. બરાબર. અહીંયા સુધી રાખીએ છીએ. વળી પાછા ગતિવાદના નિયમો સાથે આપણે આગળ વધશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.